હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે છે ને પાવાગઢ જાવી છે અને પાવાગઢ થી 4 કિલોમીટર જ આપણે આઘા છીએ. આ કઈક અટક ગેટ કે ને ત્યાં ઊભા છે આપણે તો કે ચાલો એક બ્લોગ ઉતારે, આપણે વિડીયો ઉતારીએ અને માતાજીના દર્શન બધાને કરાય. તો જો હું ને જીવું બે જ છીએ, બીજું કોઈ નથી. અમે બે આવતા ને તો અમને એમ થયું વચ્ચેથી નથી કે વાસદ પોઈગા ને તો એમ થયું હાલો આપણે પાવાગઢ બી જઈ આવી. તો ગામડેથી સુરત જતા ને વચ્ચે પાવાગઢ વળી ગયા અમે. તો માતાજીની આપણી પર કૃપા હશે તારે આપણે અવાણો આયા. બાકી તો હું પહેલી વાર આવી છું, એટલા મોટી થઈ પાવાગઢ કોઈ દી આવી નથી અને આજ પહેલી વાર આવી છું. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો, આપણે માતાજીના દર્શન કરશું બધાય. અને પહેલી વાર આવીશ એટલે જોવું હવે અંદર વિડીયો ઉતારવા દેતા હોય તો આપણે બધાને દર્શન કરાવવાના જ છે. તો આપણે આવતા ધ્યાન જેટલો ઢાળ છે જોવો એટલો એવો ઢાળ છે. તડકો કે મારું કામ હે બપોર ને 1 વાગી ગયો છે, હજી એમાંય નથી ગઈ નહીં. આ ગાડી ચડાવી ફાઇનલી ગાઈસ આપણે જો ચડી ગયા છે ને આપણે હે ને ઉપર ચડીને નથી જવાનું, લીફ્ટમાં જવાનું છે કારણ કે તડકો બહુ થઈ ગયો છે એટલે. 10 તો અહીંયા છે ને જો માવા બે લાવું જ નથી. ઉપર આપણે માતાજીના દર્શન કરવા જઈએ ને લીફ્ટમાં તો માવા નથી લઈ રહ્યા, તો દિનેશ જો માવા મૂકવા ગયા છે. હું અહીંયા બેઠી છું. આપણે છે ઉડન ખટોલામાં જવા માટે ટિકિટ લેવા ઊભા રહી ગયા જિગ્નેશ, અને પછી છે ને ટિકિટ લઈ લીધી ને એટલે જો ટિકિટ આપી દીધી એટલે આપણે પછી છે ને બેસી ગયા ઉડન ખટોલામાં. અને અમુક જગ્યાએ આપણે છે ને ક્લિપ લેવાની નથી એટલે જો બેસી જાય કેવી મસ્ત છે. પહેલી વાર હું તો બેસું છું એટલે હું થોડીક એક્સાઇટ વધારે છું. અને પછી તો પોગી ગયા જો હાલીને માતાજીના મંદિરે. જો તમે બધાને કીધું હતું ને વિડીયો લેવા દેશે તો આપણે દર્શન કરાવશું. તો જો કરો મહાકાળી માના દર્શન બધાય, અને પછી કમેન્ટ બોક્સમાં જય મહાકાળી માં લખી દેજો. અને વિડીયો કેવો લાગ્યો ને એ બી કહી દેજો, અને લાઈક કરજો ને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા અપડેટ મળ્યા રાખશે તમને. ફાઇનલી આપણે પાવાગઢના ડુંગર ઉપર ચડી ગયા અને દર્શન કરીને બેઠા અહીંયા એવું છે કે અડધે લગન જ દીપ આવે છે, તે લગન નથી આવતી ડુંગર, અડધે થી આપણે હાલીને જવાનું છે. અને જેને આવવું હોય ને મને તો દર્શન કરવા તો જો ન ચડી ગયા એવું હોય તો ઠેઠ થી ડુંગર ન ચડો, બાકી અડધે લગન થી હાલીને જ આવવાનું છે. તો ઠેઠ થી ડુંગર ચડીને આવું અમને નહોતી ખબર એટલે અમે લીફ્ટમાં આવ્યા હતા અડધે લગન, એટલે હવે ફરીને ગમે ત્યારે આવશો ને તો ઠેઠ થી ચડીને આવશું.